તો કેમ છે બધા મિત્રો, જય શ્રી રામ। તો અત્યારે હું તમને બતાવી કે કાજુ કળીનું શાક કેવી રીતના બનાવાય। તો એ પ્રોસેસિંગ અત્યારે ચાલુ છે આપણે ને છોટું ભાઈ છે, જોઈ શકો છો અત્યારે કામ ચાલુ કરે છે। શું કરે છોટું? ગેવી ટમેટા ને ગેવી બનાવો હરખી રીતે કરવાની હો। કાંઈ કાંઈ રાખો કામ નો પતે જલ્દી। તો ત્યાં ટમેટા ખમણવાના છે, જે મરચાંનો સૂંદો કરવાનો છે, ધાણાની સૂંદો કરી દેવાનો છે, બીજી તરફ પાછળ કામ ચાલુ છે। ચાલો એને બતાવું। આ જો અત્યારે રોવડાવાનું કામ ચાલુ છે ને, રોવાનું કામ ચાલુ છે। ડુંગળી મોળે જો એટલી મોળી નાખી છે ડુંગળી, હજી કામ ચાલુ છે। ધીમે ધીમે પ્રોસેસિંગ બતાવું તમને કેવી રીતના આપણે બનાવી શકીએ। તો ત્યાં બધા એની ગ્રેવી બની ગઈ છે। આ છે ડુંગળી, આ છે કાજુ, લસણ, લોટ છે, પછી આમે ટમેટા છે, આ મરચીનું કટકા છે, ધાણા છે, અને અત્યારે મરચીની ખાંડણીમાં ખાંડે છે। તો અત્યારે કાજુ તળાય છે। હરખાથી મિક્સ કરીને તળી લઈ। તડકો લાગી ગયો કાજુ કતરીનો ગ્રેવી થઈ ગઈ છે। હવે આપણે નાખવાની છે ડુંગળીની ગ્રેવી। ડુંગળી કોણ ને કમણી થી જરાય નહીં કેટલી કોકમાં હોય તો મોકલ ને, ત્યારે હું કઈ કાલ લેતા આવું ને તો કાજુ કળીનું શાક।